આપણા કામમાં આવી જાય. સંતોએ કહ્યું કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. હવે વિચાર તો કયા વિચાર કરવાના? એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક ગયો યોગી મુનિ પંડિત વેદ ના પાયે પા. વેદ થકી, બ્રહ્મા થકી, થકે શંકર વર્ષે ગીતા તું ગમ નહીં વા સદગુરુ. ગીતા બી કઈ કરી ના શકે, કૃષ્ણ ભગવાન કોઈ ના કરી શકે. અને આ બધું ધમાલમાં રહી ગયા. અને આ હિન્દુસ્તાન દૂધે આઝાદ કરીને મૂકી દીધું. એટલે આપણે બધા છીએ. પણ બીજું ભજન ગાતી વખત જે સ્વર ચાલતો હોય એ સ્વરમાં જ હેડવું જ પડે. ગણિતમાં ઊંચા જઈએ છે ને ગણિતમાં નીચા જઈએ ના, એમ ના ચાલે. એ જે લાઈન પકડાણી હોય એને પકડાવી. એટલે આ બધું આવું છે. આ તો ને અમારે તો બધું આમનું આમ જતું રહ્યું. તમે બધા તમારા શરીર સારા છે ને સારી રીતે ચલાવજો. ને અમારે તો હવે નજીકમાં બધું આવી ગયું છે એટલે કંઈ કહેતા નથી. પણ છતાંય ઘણી પલકી ખબર નહીં કરે હલકી બાત, જીવ ઉપર જમણા પડે જુતી તર પર બાત. જીવ ઉપર જમણા પડે છે પણ તોય સંતો માનતા નથી. એને સંતો માનતા નથી. મરણ આવે તો મરણને ઊભું રાખે. એટલે ઘણા સંતો થોડી વાર રોકી રાખે છે, ના રોકાય એવું નહીં. પણ છતાંય આપણે થોડી દ્રઢતા રાખવી પડે અને આપણે થોડું શ્રમ પણ કરવો પડે. તો પરમાત્મા આપણાથી છેટા રહે. પેલા ભજનમાં કહ્યું ને, મીરાબાઈ કહ્યું, ઓબો જોઈને સેવીએ ને કર્યો બાવો, બાવર તારી વર્તી સોયા ગરતી માજમ રાત, મળજો પૂરા સતી મારા ધણીના દરબાર, મારા અલગના દરબાર, મળજો કોઈ પૂરા સતી. પછી કાગ બનાવ્યો કોજરે, ભણ્યો ચાર વેદ, સમજાયો પણ સમજ્યો નહીં રેટ ડેટ. ખૂબ સમજાયો. પેલા ભાઈ આમ ના કરવું, અમુક ખારો લખાવો, અમુક ચારો ના ચરવાનો. તો એ પણ સમજાયો પણ સમજ્યો નહીં. રહ્યો ડેઢનો ડેઢ, મળજો પૂરા સતી મારા સાહેબના દરબાર, મારા અલગના દરબાર, મળજો કોઈ પૂરા સતી. ખેતર ભેળાયા ખડક લડે, સભા બગાડી કૂદ, ભક્તિ બગાડી લોભી લાલચુ માણસ હોય અને જે એના પાછળ પડ્યો હોય એ ભક્તિ બગાડી નાખે. ભક્તિ બગાડી લોભી લાલચી. જેમ કેસર મળ્યો દૂધ, મળજો પૂરા સતી સાહેબના દરબાર, હરિના દરબાર, મળજો કોઈ જતી સતી. ક્યાં અંધેકું આરસી ને ક્યાં બેરે છુબા. એવો અધરો માણસ હોય ને સુરદાસને ખોટું લાગે. ક્યાં દેખું આરતી ને ક્યાં બેરે સુબાત, ક્યાં નાદાન કી દોસ્ત ને ક્યાં લગડે કા સાથ, પડજો પૂરા સતી મારા અલગના દરબાર, મારા સાહેબના દરબાર, મળજો કોઈ પૂરા સતી. પૂરો સતી મળી જાય અને એક જ શબ્દ મળી જાય તો આખી રાત આપણે કૂટ ના કરવી પડે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. એક જ શબ્દમાંથી વિચાર નીકળે. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થક ગયે યોગી મુનિ પંડિત વેદ ના પાયા પા. વેદ થકે, બ્રહ્મા થકે, થકે શંકર और श्रेष्ठ, गीता को गम नहीं वा सदगुरु का ઉપદેશ. સદગુરુનો એક શબ્દ ગળો થઈ ગયો. આપણે મીઠું છે
શાક બનાવીએ અને મીઠું ચપટીની જરૂર છે અને આખું નાખી દઈએ તો બધું બગડી જાય ને. આપણે જે કંઈ કર્યું હોય ને એ આપણા હાથમાં ના આવે, આપણે કોમમાં ના આવે, ખવાય નહીં. એટલે આ બધું સમજી પૂછવું જોઈએ. ના આવડતું હોય તો કોઈને પૂછો. આપણે જૂના જોગી લોકો જેમ ફાવે એમ બોલે, જેમ ફાવે એને. આપણે તો કંઈ પોકી ગયા છીએ, અમુક કરવાની જરૂર નથી. ઘણા આવું કહેતા હોય. અમારે ત્યાં કોઠામાં એક પંથ ચાલે છે, કોઈ કરવાની જરૂર નહીં કે એ તો બધું થઈ ગયેલું. શું થઈ ગયેલું? એટલે આવું બધું હેડે છે. તો આપણે કોઈ ના હોય તો એક નાનું પુસ્તક લઈ અને એ પણ ઘેર નાખી મૂક્યું હોય તો ભૂલથી હાથમાં લઈ લઈએ તો એ આપણો બેડો પાર કરી નાખે. એક જ શબ્દ આપણે જોડવાની જરૂર છે કે હું કોણ છું. એટલું જાણી રહે તો પૂરું થઈ જાય કામ. એમ અમે ગુરુ મહારાજને અમે જે કર્યું છે એ બરાબર છે. અને આપણે બધા સંતો સરસ છો તો બધા મને ગમ્યા. તો આ બધા મળી અને કંઈક કરજો એટલે આ ભવસાગર પાર થઈ જશો અને થઈ જવાશે. બોલો સદગુરુદેવ.